हेलो विद्यार्थी मित्रों, वीजभार और विद्युत क्षेत्रનું लेक्चर नंबर 3। आज આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશેનો અભ્યાસ કરીશું। એ પહેલા લાસ્ટ લેક્ચરમાં આપણે કુલમના નિયમનું સૂત્ર, કુલમનો નિયમ તાર્યું। બે વીજભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ તેના સમપ્રમાણમાં, મૂલ્યના સમપ્રમાણમાં, ગુણાકારના અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય। કેની જગ્યાએ આપણે શું લખી શકીએ? 1/4 પાઈ એપ્સિલન 0 Q1 Q2 अपॉन R स्क्वेर के समप्रमाणताનો અચળાંક જેની કિંમત K ઇઝ ઇક્વલ ટુ 9 क्रॉस 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર अपॉन કુલમ સ્ક્વેર MKS માં, અને CGS માં પણ આપણે કિંમત બતાવી K ઇઝ ઇક્વલ ટુ 1, કઈ કિંમત? CGS માં 9 સેન્ટીમીટર સ્ક્વેર अपॉन ESU સ્ક્વેર। ओके, एप्सिलॉन 0 ने શું કીધું આપણે? શૂન્યાવકાશની પરમિટિવિટી। ઓકે, પરમિટિવિટી એ માધ્યમનો એવો ગુણધર્મ છે જે વિદ્યુત ફિલ્ડને, વિદ્યુત ક્ષેત્રને રોકે છે। ઓકે, વિદ્યુત બળને પસાર થવા દેતું નથી। એપ્સિલॉन ઇઝ ઇક્વલ ટુ માધ્યમની પરમિટિવિટી અને એપ્સિલॉन R ઇઝ ઇક્વલ ટુ સાપેક્ષ પરમિટિવિટી। એપ્સિલॉन अपॉन एप्सिलॉन 0 સાપેક્ષ પરમિટિવિટી। શૂન્યાવકાશની પરમિટિવિટી સુપ, માધ્યમની પરમિટિવિટી માપ અને સાપેક્ષ પરમિટિવિટી સાપ। ઇઝ ઇક્વલ ટુ એનું બીજું નામ હતું ડાય ઇલેક્ટ્રિક અચળાંક, જેનો વધુ પડતો ઉપયોગ થશે સાપેક્ષ પરમિટિવિટીની જગ્યાએ ડાયઇલેક્ટ્રિક અચળાંક કે વડે દર્શાવવામાં આવે। એમાં આપણે બે સૂત્રો તારવ્યા કે માધ્યમમાં લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ શૂન્યાવકાશમાં લાગતા બળ કરતાં કેમાં ભાગનું હોય? કે એટલે આ નહીં પણ ડાયઇલેક્ટ્રિક અચળાંક, અને એ જ પ્રમાણે આર માધ્યમમાં અંતર એ શૂન્યાવકાશમાં અંતર કરતાં રૂટ કેમાં ભાગનું હોય। MCQs માટે ખરેખર બંને સૂત્રો યાદ રાખવાના। ઓકે, જોઈએ ચલો વિદ્યુત ક્ષેત્ર। વિદ્યુત ક્ષેત્ર સમજતા પહેલાં આપણને થોડો ઘણો અંદાજ ખ્યાલ છે ચુંબકીય ક્ષેત્રનો। જો એ જ વસ્તુ, મારી પાસે એક ચુંબક છે, આ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર એટલે શું? તો આ ચુંબકની આજુબાજુમાં જેટલા વિસ્તાર સુધી એની અસર પ્રવર્તી હોય। હવે આપણને કઈ રીતે ખબર પડશે કે ભાઈ ચુંબકની આ અહીંયા અસર છે, અહીંયા અસર છે નથી? તો એના માટે આપણે શું મૂકીશું? બાજુમાં અતિશય નાનો લોખંડનો કોઈ કણ મૂકીએ, ચુંબકીય કણ, કે જે કણ ઉપર ચુંબકની અસર પ્રવર્તતી હોય। તો આ ચુંબક આ નાના કણ ઉપર બળ લગાડે તો આપણે કહી શકીએ કે આ ચુંબકની આના ઉપર અસર પ્રવર્તે છે। એ નાના કણને ધીમે 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 આપણે શું કરતા જઈશું ભાઈ? આનાથી અંતર વધારતા જઈશું, અને એક એવું અંતર આવશે કે જે બિંદુ પાસે આ ચુંબકના કારણે આ કણ પર લાગતું બળ લગભગ 0 થઈ જાય। તેવું કહી શકીએ આપણે કે આ ચુંબકની આટલા વિસ્તારમાં, આજુબાજુમાં આટલા વિસ્તાર સુધી અસર પ્રવર્તે છે, ચુંબકીય બળ લાગે છે, તો એને આપણે કીધું ચુંબકીય ક્ષેત્ર। ચુંબકની આજુબાજુનું એવું વિસ્તાર કે જેના વિસ્તાર સુધી ચુંબક બીજા કોઈ કણ પર ચુંબકીય બળ લગાડી શકે। એવી જ રીતે આપણે શીખી ગયા, કોઈ પદાર્થ લઈ લઈએ m દળનો, પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વીનું દ્રવ્યમાન me। કોઈ પણ એમ દળનો પદાર્થ હોય તો એ આજુબાજુમાં બીજા કોઈ, ચલો આને કહી દઈએ કેપિટલ M1, તો આ M1 પદાર્થ આજુબાજુમાં રહેલા કોઈ એકમ દળના પદાર્થ ઉપર જ્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળ લગાડી શકે એ વિસ્તારને શું કહેવાય? એનું ગુરુત્વ ક્ષેત્ર। તો પૃથ્વીની આજુબાજુ પણ પૃથ્વી જ્યાં સુધી બીજા કોઈ પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે ત્યાં સુધીના વિસ્તારને આપણે એનું ગુરુત્વ ક્ષેત્ર કહીએ છીએ। તો દ્રવ્યમાનના કારણે ગુરુત્વ ક્ષેત્ર પેદા થાય, ચુંબકના કારણે ચુંબકીય ક્ષેત્ર પેદા થાય। તો એવી જ રીતે સાચું કોના લીધે? વીજભારના કારણે વિદ્યુત ક્ષેત્ર પેદા થાય। સિમ્પલ વ્યાખ્યા છે, વ્યાખ્યા આ રીતે આપણે લખવાની નથી, સમજવા માટે કે કોઈ પણ વીજભાર Q હોય તો Q વીજભારની આજુબાજુનો એવો વિસ્તાર કે જે વિસ્તારમાં બીજા કોઈ Q વીજભારને મૂકવામાં આવે તો એ Q વીજભાર ઉપર આપણે ધારેલો Q વીજભાર શું કરે? બળ લગાડે, બળ લગાડે ત્યાં સુધીનો વિસ્તાર,
તો વિદ્યુત ક્ષેત્ર એની બહાર કોઈ ક્યુ વીજભાર મૂકીએ આપણે તો આ કેપિટલ ક્યુ વીજભાર એના ઉપર વિદ્યુત બળ લગાડી શકતો નથી. તો એકદમ સિમ્પલ વ્યાખ્યા શું થઈ? કોઈ પણ વીજભારની આજુબાજુનો એવો વિસ્તાર કે જે વિસ્તાર પર એ બીજા કોઈ વીજભાર પર વિદ્યુત બળ લગાડી શકે અને એની બહાર એના પર વિદ્યુત બળની અસર નથી થતી. ઇલેક્ટ્રિક ફિલ્ડ. ચલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. મારી પાસે અહીંયા કેપિટલ ક્યુ વીજભાર છે. આ કેપિટલ ક્યુ વીજભારથી હું અહીંયા સ્મોલ ક્યુ વીજભાર મૂકું છું. એ સ્મોલ ક્યુ વીજભાર વચ્ચેનું અંતર લઈ લઈએ આપણે સ્મોલ આર. તો આ કેપિટલ ક્યુ વીજભાર જેનું મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, જેનું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય એને સ્ત્રોત વીજભાર કહેવાય, ઉદ્ગમ કહેવાય. જેની મદદથી શોધીશું એને પરીક્ષણ વીજભાર કહેવાય, ટેસ્ટ ચાર્જ કહેવાય. બહુ જ નાનું હોય, ટેન્સ ટુ 0. સમજીએ કેમ નાનું હોય એની ચર્ચા પછી કરીએ. તો આ કેપિટલ ક્યુ વીજભારના કારણે સ્મોલ ક્યુ વીજભાર ઉપર આર અંતરે શું કરશે? બળ લગાડશે, ચુંબકીય બળ. ચલો બંને વચ્ચેનું અંતર આર છે. કેપિટલ પ્લસ ક્યુ તો આ કેપિટલ ક્યુ વીજભાર પેલા ક્યુ વીજભાર ઉપર અપાકર્ષણ બળ લગાડશે આ દિશામાં. એ એફનું મૂલ્ય થશે કે Q1 Q2 અપોન R². ઓકે, હવે પ્રશ્ન એ છે કે આ જે બળ લગાડે છે એ બળ, સમજો તમે આ કેપિટલ ક્યુને હું આમ દબાવી દઉં છું, વીજભાર છે. પણ તમે અહીંયા વિચારો કે આ સ્મોલ ક્યુ વીજભાર ઉપર કોણ બળ લગાડે? કેપિટલ ક્યુ વીજભાર. તો કેપિટલ ક્યુ વીજભારનો જે એરિયા છે એ એરિયાને આ કેપિટલ ક્યુનું શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર. સમજો કુલમનો નિયમ જે છે કે આપણે કીધું કે એફ બળ લાગે છે, અસલમાં કુલમનો નિયમ એટલે બળ સમજવા માટે પહેલાં ક્ષેત્ર સમજવું જોઈએ. આ પૃથ્વીનું દ્રવ્યમાન એમી, અહીંયા કોઈ એમ દળનો પદાર્થ મૂક્યો, પૃથ્વી એને ખેંચે છે. તો મારે આવું બોલવું જોઈએ કે પૃથ્વીની આજુબાજુના ગુરુત્વ ક્ષેત્રમાં કોઈ એમ દળનો કણ આવી જાય તો બળ લગાડશે. એ ક્ષેત્રની બહાર હોય તો બળ ના લગાડી શકે. એનો મતલબ થયો કે આપણે જે ક્યુ વીજભાર ધાર્યું સ્મોલ ક્યુ વીજભાર એ આ કેપિટલ ક્યુ વીજભારની આજુબાજુનું જે ક્ષેત્ર હશે એ વિદ્યુત ક્ષેત્રની અંદર હશે તો વિદ્યુત ક્ષેત્રના કારણે એના ઉપર બળ લગાડશે. ઓકે, તો એ વિદ્યુત ક્ષેત્રને આવી રીતે પણ વ્યાખ્યાયિત કરી શકાય છે. વ્યાખ્યા: એકમ ધન વીજભાર પર લાગતા વિદ્યુત બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે. તે વીજભારનું તે અંતરે વિદ્યુત ક્ષેત્ર કહે છે. E = F/Q. ચલો એફની મારે કેપિટલ ક્યુનું શોધવું છે. તો કેપિટલ ક્યુનું શોધવું હોય તો જેની મદદથી શોધતા હોય પરીક્ષણ વીજભારની કિંમત ખૂબ જ નાની એટલે એકમ વીજભાર લઈ લઈએ. Q = 1. ચલો ક્યુની કિંમત 1 લઈ લઈએ તો F/Q. એફની કિંમત KQ/R² અપોન સ્મોલ ક્યુ જતા રહેશે તો જવાબ આવ્યો KQ/R². કેપિટલ ક્યુ વીજભારનું આર અંતરે વિદ્યુત ક્ષેત્ર KQ/R². સદિશ સ્વરૂપે લખવું હોય તો સદિશ E બરાબર, ચલો સદિશ સ્વરૂપમાં સદિશ F/Q ડાયરેક્ટ લખી દઉં KQ/R². ચલો સદિશમાં શીખી ગયા કોઈ પણનો સદિશ એટલે સદિશનું મૂલ્ય બાજુમાં એકમ સદિશ. ભાઈ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે? બળની દિશા હોય જ વિદ્યુત ક્ષેત્રની દિશા હોય. તો અહીંથી આ વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ. તો એ વિદ્યુત ક્ષેત્રની દિશા કોની દિશામાં હોય? સ્થાન સદિશ આરની દિશામાં, ત્રિજ્યાવર્તી દિશામાં. તો દિશા માટે એકમ સદિશ આર. ચલો KQ/R². એકમ સદિશ એટલે સદિશ પોતે ભાગ્યા સદિશનું મૂલ્ય = KQ/R³ × R સદિશ. ઓકે, મૂલ્ય યાદ રાખીશું E બરાબર KQ/R². ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં હોય, અંદરની તરફ માઇનસનું હોય. સમજીએ આપણે 1 by 1. કોઈ ધન વીજભાર લઈ લઈએ +Q
એ ધન વીજભારના ક્ષેત્રમાં હું અહીંયા કોઈ પરીક્ષણ વીજભાર ક્યુ મૂકું તો આ ધન વીજભાર આના ઉપર બળ લગાડશે, ઓકે, બહારની તરફ. ચલો અહીંયા કોઈ ક્યુ વીજભાર લખી દઉં તો એના ઉપર બળ લગાડશે આ દિશામાં, ક્યુ વીજભાર તો એના ઉપર બળ આમ લગાડશે. અહીંયા કોઈ ક્યુ વીજભાર મૂકી દઈએ આપણે પરીક્ષણ વીજભાર તો એના ઉપર આમ બળ લગાડશે. અહીંયા કોઈ વીજભાર મૂકી દઈએ તો એના ઉપર બળ લગાડશે આમ. તો જુઓ જરા ધ્યાનથી, ધન વીજભાર હોય, હવે એનું સૂત્ર આપણે શું લખ્યું ભાઈ, E બરાબર F/Q. તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ હોય, બળની દિશામાં. તો ધન વીજભાર આ બળની દિશા થઈ, તો જે બળની દિશા હોય એ જ વિદ્યુત ક્ષેત્રની દિશા હોય. તો ધન વીજભારમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતું હોય, ખ્યાલ આવે ને. હવે આ ચાર દર્શાય એમ બધી જગ્યાએ હું આમ દર્શાવી શકું. ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર એમાંથી બહારની તરફ હોય, ત્રિજ્યાવર્તી દિશામાં. આ અંતર છે ત્રિજ્યાવર્તી દિશામાં. ચલો એવી જ રીતે -Q વીજભાર લઈ લઉં. અહીંયા હું ધન વીજભાર લઈ લઉં, +Q એકમ ધન વીજભાર. ચલો આ +Q ઉપર આ -Q શું કરશે, અંદરની તરફ બળ લગાડશે, તો બળની દિશા આમ થઈ. અહીંયા +Q લઈ લઈએ તો અંદરની તરફ, ખ્યાલ આવે છે ને હું શું કહું છું. માઇનસ વીજભાર આ પ્લસ વીજભાર ઉપર આકર્ષણ બળ લગાડે, પોતાની તરફ ખેંચશે. જે બળની દિશા હોય જ વિદ્યુત ક્ષેત્રની દિશા, તો આ વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ. તો -Q વીજભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય, ની અંદરની તરફ હોય. દિશા તો એ ત્રિજ્યાવર્તી, સમજો ત્રિજ્યાવર્તીનો મતલબ થયો. અહીંયા હું +Q વીજભાર લઈ લઉં તો એમાંથી નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ હશે, ત્રિજ્યાવર્તી, પણ કઈ તરફ, બહારની તરફ. અને અહીંયા -Q વીજભાર લઈ લઉં તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હશે. ખ્યાલ આવે ને, ઓકે. તો ખાસ યાદ રાખીશું, વિદ્યુત ક્ષેત્ર એ અને એને રજૂ કરતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ. તો ધન વીજભાર Q > 0, ધન વીજભાર માટે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ, અને Q < 0 માટે એટલે કે ઋણ વીજભાર માટે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ. તો આવું થાય. અહીં +Q લઈ લઉં, અહીંયા -Q લઈ લઉં, તો ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે, માઇનસની અંદર વિદ્યુત ક્ષેત્ર દાખલ થાય. તો સીધે સીધું આપણે કહી શકીએ કે ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા અથવા વિદ્યુત ક્ષેત્ર ઋણ તરફ જાય, ઓકે. +Q માંથી વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે અને -Q ની અંદર દાખલ થાય. તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ હોય, ધન વીજભારથી ઋણ વીજભાર તરફ, ધનથી ઋણ તરફ, ઓકે. કઈ દિશામાં, વિદ્યુત ક્ષેત્ર બળની દિશામાં, E બરાબર F/Q. ચલો ક્લિયર. ધન વીજભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની તરફ હોય અને ઋણ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર એની અંદરની તરફ હોય. ચલો વિદ્યુત ક્ષેત્રના કારણે વીજભાર પર લાગતું બળ, તો E = F/Q. સદિશ સ્વરૂપ હોય તો સદિશ સ્વરૂપ દર્શાવવાનું. તો therefore F = QE. બહુ ખાસ સૂત્ર, વારંવાર દાખલામાં ઉપયોગ થશે. F બરાબર QE. જો બળના સૂત્રો બે આવ્યા, બંને ક્યારે વપરાય સમજી લેજો. એક કુલમનો નિયમ F બરાબર K Q1 Q2/r². ક્યારે વપરાય સૂત્ર, હું તમને એમ કીધું 2 માઇક્રોકુલમ વીજભાર અને 3 માઇક્રોકુલમ વીજભાર એકબીજાથી 5 મીટરના અંતરે હોય તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ શોધો. બે વીજભારો વચ્ચે લાગતું બળ Q1 Q2 અંતર આપેલું છે. તો બે વીજભારો વચ્ચે લાગતું બળ એટલે કુલમનો નિયમ F બરાબર K Q1 Q2/r². પણ તમને પ્રશ્ન આવો થાય કે કોઈ એક વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2 × 10⁴ ન્યૂટન પર કુલમમાં Q બરાબર 2 માઇક્રોકુલમ વીજભારને મૂકતા આના પર લાગતું બળ 2 માઇક્રોકુલમ વીજભાર પર કોના લીધે લાગતું બળ,
વિદ્યુત ક્ષેત્રના લીધે, આ વિદ્યુત ક્ષેત્ર કોનું હોય? બીજા કોઈ વીજભારનું. તો વિદ્યુત ક્ષેત્રના લીધે વીજભાર પર લાગતું બળનું સૂત્ર થશે F બરાબર QE. બે વીજભારો વચ્ચે લાગતું બળ એટલે કુલમનો નિયમ, અને કોઈ વિદ્યુત ક્ષેત્રના કારણે કોઈ વીજભાર પર લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ QE, એટલે F બરાબર QE. અહીં સમજી લઈશું. ધન વીજભાર પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રના લીધે હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. ઓકે, ધન વીજભાર પર લાગતું વિદ્યુત બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય, અને ઋણ વીજભાર પર લાગતું વિદ્યુત બળ ખ્યાલ આવી ગયો હશે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. કેવી રીતે સાબિત કરીએ? ચલો, કોઈ વિદ્યુત ક્ષેત્ર લઈ લઈએ આપણે. આ પ્રમાણે આ વિદ્યુત ક્ષેત્ર લીધું. એનો મતલબ શું થયો કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય? ધનથી ઋણ હોય. તો આ પ્લેટ કેવી હોવી જોઈએ? ધન વીજભારિત હોવી જોઈએ. આ પ્લેટ કેવી હોય? ઋણ હોય. તો જ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ થઈ? ધનથી ઋણ થઈ. એની અંદર હું કોઈ ધન વીજભાર મૂકી દઉં. આ વિદ્યુત ક્ષેત્રમાં મેં અહીંયા કોઈ ધન વીજભાર મૂકી દીધો. તો આ ધન વીજભાર ઉપર વિદ્યુત ક્ષેત્રના કારણે બળ લાગશે QE. એ આમ લગાવવાનું કે આ દિશામાં લાગશે? તો સમજો, ધન વીજભાર પર વિદ્યુત બળ હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. વિદ્યુત ક્ષેત્રની દિશામાં તમને ખ્યાલ આવવો જોઈએ. આ ધન વીજભાર છે, તો પોઝિટિવ તો અપાકર્ષણ, નેગેટિવ આકર્ષણ. તો આ વિદ્યુત ક્ષેત્ર એની તરફ ખેંચશે. ખ્યાલ આવે ને? ચલો, અહીંયા હું માઇનસ વીજભાર લઈ લઉં. માઇનસ Q વીજભાર, વિદ્યુત ક્ષેત્રની દિશા એના જ. તો માઇનસ Q વીજભાર ઉપર વિદ્યુત ક્ષેત્રના લીધે બળ QE આ દિશામાં લાગશે કે આ દિશામાં લાગશે? વિચારો. માઇનસ પ્લસ માઇનસ શું કરશે? અપાકર્ષણ. પ્લસ એને શું કરશે? આકર્ષણ. કયો કેસ બનશે? આ તો બને જ નહીં. કઈ દિશામાં? આ દિશામાં. તો મેં વિધાન લખ્યું, જોઈ લો. ધન વીજભાર પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં, અને ઋણ વીજભાર પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. વિદ્યુત ક્ષેત્રની દિશા x અક્ષ ઉપર છે, વિરુદ્ધ દિશા થઈ ગઈ -x. ઓકે, યાદ રાખીશું ખાસ સમજી. ધન વીજભાર પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય, અને ઋણ વીજભાર પર લાગતું વિદ્યુત બળ વિરુદ્ધ દિશામાં હોય. બીજું આપણે એ પણ જોયું કે જેનું વિદ્યુત ક્ષેત્ર શોધ્યું આપણે, કેપિટલ Qનું વિદ્યુત ક્ષેત્ર શોધ્યું. કેટલું મળ્યું? KQ/R². કોની મદદથી શોધ્યું? Q વીજભારની મદદથી. તો જેનું શોધ્યું એને કહેવાય સ્ત્રોત વીજભાર, અને જેની મદદથી શોધ્યું એને પરીક્ષણ વીજભાર કહેવાય. પરીક્ષણ વીજભારનું મૂલ્ય ખૂબ જ નાનું, 10⁻⁴. કારણ કે વિદ્યુત ક્ષેત્રના સમીકરણમાં અથવા વિદ્યુત ક્ષેત્રમાં એનું કોઈ મહત્ત્વ નથી. માત્ર શોધવા માટે, પછી એનું કોઈ મહત્ત્વ નથી. ચલો, E = KQ/R² પરથી કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. એનો મતલબ કે જેમ જેમ અંતર વધતું જાય તેમ તેમ Eનું મૂલ્ય ઘટતું જશે. આલે કેવી રીતે આવે? ER E ચલે છે 1/R, ઘટતો આલે E ચલે છે 1/R. अच्छा, આરની કિંમત ઇનફાઇનાઇટ મૂકું, R →∞, ત્યારે જ એની કિંમત 0 થાય. બરાબર સમજીશું. ધારો કે હું એમ કહી દઉં અહીંયા પ્લસ Q વીજભાર છે, આ એમને એમ રાખીએ. અહીં કોઈ પ્લસ Q વીજભાર છે, કેપિટલ Q સ્મોલ Q. ચલો, કેપિટલ Qનું વિદ્યુત ક્ષેત્ર KQ/R². તો એવું ને એવું અહીંયા ના લખી શકું કે આ સ્મોલ Q વીજભાર, અહીંયા બિંદુ P, આ અંતર સ્મોલ r. તો આ સ્મોલ Qનું r અંતરે વિદ્યુત ક્ષેત્ર શું થાય? તો E = K/Q/R². કોઈ પણનું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો સૂત્ર થયું KQ/R². કોની મદદથી શોધ્યું? પરીક્ષણ વીજભારની. એની હવે આપણે ચર્ચા કરવાની નથી. ઓકે, પ્રશ્ન શું હતો? R ઇનફાઇનાઇટ મૂકીએ ત્યારે એની કિંમત 0 થાય. તો એની કિંમત 0 થવા માટે અનંત અંતરે એની કિંમત 0 થાય. એનો મતલબ એમ થયો કે માત્ર પ્લસ Q વીજભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર
ક્યાં સુધી જાય ભાઈ? અનંત અંતર સુધી જાય. ખબર? અને માઇનસ ક્યુ વીજભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર અનંત અંતરેથી આવે. એટલે વિદ્યુત ક્ષેત્ર ધન વીજભારનું અનંત અંતર સુધી પ્રસરે અને માઇનસ વીજભાર હોય તો અનંત અંતરેથી ઋણની અંદર દાખલ થાય. ઓકે, લખી દો નાના નાના મુદ્દા. એનું સૂત્ર આપણે યાદ રાખીશું ખાસ કે Q/R². મિત્રો, બુકમાં તમને એની લાક્ષણિકતાઓ આપી છે, વિદ્યુત ક્ષેત્રના ગુણધર્મો અથવા લાક્ષણિકતાઓ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ખાસ IMP પ્રશ્ન છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. તો મેં અહીંયા મુદ્દા લખી દીધેલા છે જે આપણે સમજાવી દીધા, માત્ર રિપીટ કરીશું. વિદ્યુત ક્ષેત્ર એટલે F/Q. તો વ્યાખ્યા શું થાય? એકમ ધન વીજભાર પર લાગતા વિદ્યુત બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે. આનો એકમ શું થાય? એકમ રહી ગયો. ચલો, વિદ્યુત ક્ષેત્રનો એકમ તો બળ ભાગ્યા વીજભાર. તો એકમ અહીં લખી દઈએ. ચલો, વિદ્યુત ક્ષેત્રનો એકમ, બળનો એકમ ન્યૂટન અને વીજભારનો એકમ કુલમ. પારિમાણિક સૂત્ર, ચલો પારિમાણિક સૂત્ર પણ લખી દઈએ. ન્યૂટન એટલે બળ m1L1T-2, કુલમનું A1T1 ઇઝ ઇક્વલ ટુ m1L1T-3A-1. ઓકે, જેનું વિદ્યુત ક્ષેત્ર શોધ્યું એને સ્ત્રોત વીજભાર કહેવાય, જેની મદદથી શોધ્યું એને પરીક્ષણ વીજભાર કહેવાય. કેપિટલ ક્યુના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ સ્મોલ ક્યુ પર આધારિત નથી, સ્વાભાવિક વસ્તુ છે. એનું સૂત્ર શું આવ્યું આપણી પાસે કે Q/R². સ્મોલ ક્યુ વડે તો ભાગ્યા છે તો સ્મોલ ક્યુ તો જતો રહેશે. તો સ્મોલ ક્યુ પર આધારિત નથી, પરંતુ અંતર R પર આધાર રાખે છે. આપણે એ પણ જોયું કે ધન વીજભારમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં હોય ત્રિજ્યાવર્તી, અને ઋણ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ હોય ત્રિજ્યાવર્તી દિશામાં. કેપિટલ ક્યુ વીજભારથી ભાઈ અંતર સમાન હોય તો વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? સમાન હોય. કેપિટલ ક્યુ વીજભારથી સમાન અંતરે આવેલા દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય છે, કારણ કે E ઇઝ ઇક્વલ ટુ KQ/R². કે અચર, ક્યુ પણ અચર, એક જ સિંગલ ક્યુ વીજભાર કેન્દ્ર તરીકે લઈ લે. અને જો અંતર પણ સમાન હોય બધી દિશામાં તો એના કારણે બધા બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર સમાન હોય છે. આવું કહી શકીએ આપણે. કોઈ ગોળાના કેન્દ્ર પર ક્યુ વીજભારને મૂકી દઈએ તો ગોળાની સપાટી પરના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય છે. ઓકે, હવે વિદ્યુત ક્ષેત્રને દર્શાવતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. જસ્ટ આપણે સીધું વિદ્યુત ક્ષેત્રને દર્શાવતી રેખાઓ જ દર્શાવી છે. +Q, તો એનું આ જે મેં દોર્યું વિદ્યુત ક્ષેત્ર, તો વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે જે રેખા દર્શાવી એને કહેવાય વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. જોઈએ આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમજવા માટે આપણે ફરીથી એના જ વીજભાર લઈ લઈએ. ચલો, ક્યુ વીજભાર, Q>0. તો આ ક્યુ વીજભારના કારણે કોઈ અહીંયા સ્મોલ ક્યુ વીજભાર લખીએ તો એનું વિદ્યુત ક્ષેત્ર, ક્યુનું વિદ્યુત ક્ષેત્ર શું થયું ભાઈ? મૂલ્ય E બરાબર KQ/R². તો જેમ જેમ આપણે દૂર જતા જઈશું એમ વિદ્યુત ક્ષેત્ર શું થશે? ઘટતું જશે. વિદ્યુત ક્ષેત્ર અદિશ કે સદિશ? સદિશ ભૌતિક રાશિ છે, જેની દિશા કઈ કીધી મેં? ધનથી ઋણ બળની દિશામાં. તો આનું વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ. ધોરણ 11માં શીખી ગયા કે ભાઈ વધારે મૂલ્ય હોય તો રેખાની લંબાઈ વધુ, ઓકે, રેખાની લંબાઈ ધીમે ધીમે ઘટતી જશે. ચલો, એ પ્રમાણે અહીંયા એના કરતાં ઓછું વિદ્યુત ક્ષેત્રને દર્શાવતી રેખાઓ સદિશને આ રીતે આપણે દર્શાવી શકીએ. ધન હોય તો એમાંથી બહાર નીકળશે. તો જેમ જેમ દૂર જેમ શું વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેવી થતી જશે? સોરી, વિદ્યુત ક્ષેત્ર રેખાની લંબાઈ કેવી થતી જશે? ઓછી થતી જશે. આ બધી રેખાઓને જો આપણે જોઈન્ટ કરીને એક જ રેખા વડે દર્શાવી દઈએ તો એને જ કહેવાય વિદ્યુત ક્ષેત્ર રેખા. બધાને આપણે આને આમ જોઈન્ટ કરી દઈએ, એક જ રેખા દર્શાવે તો એને કહેવાય વિદ્યુત ક્ષેત્ર રેખા, જે ધનમાંથી બહાર નીકળશે અને ઋણની અંદર દાખલ થશે. બીજી વ્યાખ્યા શું થાય? વિદ્યુત ક્ષેત્ર એ વાસ્તવિક છે હોય, પણ વિદ્યુત ક્ષેત્રને દર્શાવતી રેખાઓ કાલ્પનિક છે. સમજો હું શું કહેવા માગું છું. આપણી પાસે આ ચુંબક છે, તમે 8મા 9મા ધોરણમાં પ્રયોગ કરેલો છે. એક પેજ લઈ લઈએ, પૂંઠો, એની નીચે ચુંબક મૂકી દઈએ. એ ચુંબક ઉપર આપણે લોખંડનો પેજ ઉપર લોખંડનો ભૂકો નાખી દઈએ અને પછી એ પેજને અથવા પૂંઠાને આમ
થોડું વાઇબ્રેશન આપીશું તો એની ઉપર જે લોખંડનો બારીક નાનો ભૂકો છે એ કંઈક આવી રીતે ગોઠવાઈ જતો હતો, આમ આમ આમ. જો તમે ફિગર પણ હશે આ પ્રમાણે. અને પછી આપણે એને જોઈએ તો મેક્ઝિમમ અહીંયા હતો. અને ત્યારે એમ દર્શાવ્યું કે કોઈ પણ ચુંબકની આજુબાજુ મેક્ઝિમમ ચુંબકીય બળની અસર અહીંયા વધુ હોય, જેને આપણે ધ્રુવ કહીએ છીએ અને એસ. અને પછી આપણે એમ દર્શાવ્યું કે ભાઈ ચુંબકની આવી રેખા હોય, ચુંબકીય રેખાઓ. હવે કોઈ વિદ્યાર્થી એમ કે સાહેબ અમારી પાસે ચુંબક છે, બતાવો ચુંબકની ચુંબકીય રેખાઓ. ચુંબકીય રેખાઓ એ કાલ્પનિક છે. ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા માટે કાલ્પનિક રેખાઓ એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. એ જ રીતે વિદ્યુત ક્ષેત્રને દર્શાવતી રેખાઓ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. જેવી રીતે સેમ ડેફિનેશન 11મા ધોરણની અંદર તરલની અંદર આપણે ધારા રેખા આપેલી છે. ધારા રેખા એવો વક્ર છે કે જેના કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક તે દિશામાં વેગ દર્શાવે, વેગની દિશા દર્શાવે. એવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખા એવો વક્ર છે કે તેના કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક કોની દિશા દર્શાવે? વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે. તો વિદ્યુત ક્ષેત્ર રેખા એ વિદ્યુત ક્ષેત્રને દર્શાવતી કાલ્પનિક રેખા હોય. તેમ છતાં આપણે આવું કહી શકીએ, જેવી રીતે ધારા રેખાઓ ગીચ હોય તો વેગ વધુ હતો, ધારા રેખાઓ છૂટી છૂટી તો વેગ ઓછું. એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચ તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પ્રબળ, અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય નબળું, નિર્બળ. અચ્છા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવવા માટે આ બરાબર સમજીશું મિત્રો કે મારી પાસે કોઈ ક્યુ વીજભાર છે. એ ક્યુ વીજભારનું મેં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ પ્રમાણે દર્શાવી. કોઈ વિદ્યાર્થી એવું કહે આ એ નામના વિદ્યાર્થીએ ક્યુની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવી. બી નામનો વિદ્યાર્થી છે એ જ વીજભાર ક્યુ લે અને એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ દર્શાવે. ચલો, બંનેમાંથી કયું સાચું? બંને સાચા. કોઈ પણ વીજભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા ગમે એટલી દર્શાવી શકાય. બરાબર સમજીશું. કોઈ પણ વીજભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા ગમે એટલી દર્શાવી શકાય, પણ એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા મહત્વની નથી, સાપેક્ષ સંખ્યા મહત્વની. જેમ કે જો અહીંયા એમને એમ રાખીએ, મારી પાસે કોઈ ક્યુ વીજભાર છે અને અહીંયા 2Q વીજભાર છે. એક વિદ્યાર્થી એ નામના વિદ્યાર્થીએ ક્યુની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ દર્શાવી, આની 2 દર્શાવી અને આની 4 દર્શાવી. સાચું કે ખોટું? ભાઈ વીજભારનું મૂલ્ય બમણું થયું તો વિદ્યુત ક્ષેત્ર બમણું થયું. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું છે? E ચાલે છે E બરાબર કે Q/R². ક્યુ બમણું થયું, E બમણું થશે. અહીંયા 2 રેખાઓ દર્શાવી અને અહીંયા 4 દર્શાવી. કોઈ વિદ્યાર્થી બી નામનો વિદ્યાર્થી છે, એને વીજભાર ક્યુની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ જ વીજભારની અહીં 4 દર્શાવી, અહીં 2Q વીજભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ 4 દર્શાવી. તો ખોટું. વીજભાર ક્યુની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ 4 દર્શાવી તો ક્યુની કમ્પેરિઝનમાં 2Qનું વિદ્યુત ક્ષેત્ર બમણું હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એને સાપેક્ષમાં બમણી કરવી જોઈએ. આ પણ સાચું, આ પણ સાચું. સમજણ પડે હું શું કહેવા માગું છું? કોઈ પણ વીજભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગમે એટલી દર્શાય, નિસાપેક્ષ પ્રમાણ ક્યારે જોવાય? નિસાપેક્ષ. ક્યુની વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા 2 દર્શાવી તો એ 2Q દર્શાવવી જોઈએ, 2Qની 4 દર્શાવવી જોઈએ. અહીં આપણે 4 દર્શાવી તો એ 8 દર્શાવવી જોઈએ. અહીંયા હું વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા 2 રાખું તો અહીંયા 8 દર્શાવી શકાય નહીં. એટલા માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા સાપેક્ષ ધ્યાનમાં લેવામાં આવે છે. ફરીથી એના જ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય? ધનથી ઋણ. ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે અને ઋણની અંદર દાખલ થશે. જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચ હોય ત્યાં ચલો સમજવા માટે પ્રબળ અને નિર્બળ ખ્યાલ આવે તમને. બધાનું અંતર સરખું ઉધારી લેજો, બરાબર? લગભગ સરખું પણ છે. આ વિદ્યુત ક્ષેત્ર E, તો આ વિદ્યુત ક્ષેત્ર બિંદુ A પાસે બધી જગ્યાએ સરખું જેવું ધારી, અહીંયા બિંદુ B પાસે, અહીં બિંદુ C પાસે.
તો બિંદુ એ બી સી ત્રણેય પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? તદ્દન સાચું. ઈ એ, ઈ બી અને ઈ સીની કિંમત સરખી હશે. કે બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી છે? સરખી, એકબીજાની સમાંતર અને સરખા અંતરે છે. પણ હું આવી રીતે દર્શાવું કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. ચલો અહીં લઈ લો બિંદુ એ, અહીં લઈ લે બિંદુ બી. તો ઈ એ અને ઈ બી શું સરખા હશે મિત્રો? એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી છે, બી પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચ છે. તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આ બિંદુ પાસે રહેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય કરતાં વધુ હશે. ઓકે, તો જ્યારે જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવવાનું હોય ત્યારે ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાન અંતરે ને સમાંતર ગોઠવવાની. જ્યારે અસમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવવું હોય તો કોઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છૂટી હોય અને કોઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચ દર્શાવવાની. ઓકે, ચલો બુક પ્રમાણે એની લાક્ષણિકતાઓ 1 by 1 આપણે સમજી લઈએ. જે લાક્ષણિકતાઓ સમજતા પહેલાં બુકમાં એવું લખેલું છે, એક થિયરિકલ બેઝ આપેલું છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા વિદ્યુત ક્ષેત્ર ઈ એ 1/r² પ્રમાણે હોય છે. અને એક વિધાન છે, વિધાન કંઈક આવું છે: વીજભારને ઘેરતા ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા સમાન હોય છે. કોઈ પણ અંતરે વીજભારને ઘેરતા ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા સમાન હોય છે. સમજીએ આપણે, બરાબર યાદ રાખીશું. આપણી બાબત આટલી જ મહત્વની. એનું સૂત્ર E બરાબર KQ/r². પ્રબળ રેખાઓ ગીચ હોય તો એની કિંમત પ્રબળ હોય, રેખાઓ છૂટી છૂટી હોય તો એની કિંમત ઓછી હોય. સમજીએ, વીજભારને ઘેરતા ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. અહીંયા લઈ લઈએ આપણે Q વીજભાર. Q વીજભારને ઘેરતા, ચલો એ આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવી દઈએ. ઓકે, 8 દર્શાવી આપણે સમજવા માટે. ને ઘેરતા ક્ષેત્રફળમાંથી, ચલો એ આ ગોળાકાર પૃષ્ઠ વિચારી લઈએ. પહેલું પૃષ્ઠ સિંગલ. તો ભાઈ આમાંથી આ ગોળા અથવા વર્તુળના ક્ષેત્રફળમાંથી આ વર્તુળમાંથી પસાર થતી રેખાઓની સંખ્યા કેટલી? 8. જુઓ 8 પસાર થશે. હું એમ લખી દીધું વીજભાર ક્યુને ઘેરાતું એ આ વર્તુળ લઈ લઉં, આ R1 અંતર લઈ લઉં, એક વર્તુળ બન્યું. આ R2 અંતર લઈ લઉં, ભાઈ આ બીજું વર્તુળ બન્યું. પૃષ્ઠ સમતલ ક્ષેત્રફળ એનું. તો આ વર્તુળના ક્ષેત્રફળમાંથી પસાર થતી રેખાઓની 8 જ હોય. ટૂંકમાં વીજભાર ક્યુને કેન્દ્ર તરીકે લઈ તમે જેમ જેમ અંતર વધારતા જશો તો શું વધશે? ક્ષેત્રફળ વધશે. ક્ષેત્રફળ વધશે છતાં પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એના એ જ રહેશે. હવે એને આપણે મેથેમેટિકલ સ્ટેપ પ્રમાણે સમજીએ તો ઈનું મૂલ્ય E બરાબર KQ/r² છે અને ક્ષેત્રફળ એ πr² એટલે એ ચલે છે r² અને E ચલે છે 1/r². જો બરાબર, અહીંયા શું થયું? E ચલે છે 1/r². એનું સૂત્ર KQ/r², તો E ચલે છે 1/r². ક્ષેત્રફળનું સૂત્ર વર્તુળનું πr², તો પાઈ અચલ લઈ લે તો એ ચલે છે r². મિત્રો, વીજભારથી જેમ જેમ દૂર જતા જઈશું તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર 1/r² પ્રમાણે ઘટે છે અને ક્ષેત્રફળ r² પ્રમાણે વધે છે. એક ઘટે છે, એક વધે છે, બંનેનું પ્રમાણ સરખું છે. પેલું 1/r² પ્રમાણે ઘટે છે, પેલું r² પ્રમાણે વધે છે. માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેવી હોય? સરખી હોય. ખ્યાલ આવે? અહીં સમજાવ્યું પણ તમને ખરું કે કોઈ બિંદુ વીજભાર લઈ લઉં, નાનું વર્તુળ વિચારીએ, મોટું વર્તુળ વિચારે, ગમે એટલું મોટું વર્તુળ વિચારો અને ગમે એટલું નાનું વર્તુળ વિચારો, એમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા સમાન જ હોય. આ જ મુદ્દો આપણને બુકની અંદર બીજી રીતે પણ સમજાવે, એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ આપણે.
ઘનકોણની મેથડથી. ચલો ઘનકોણની મદદથી અહીંયા હું લઈ લઉં કોઈ વીજભાર બિંદુવત વીજભાર ક્યુ. ચલો બિંદુવત વીજભાર ક્યુને ઘેરાતું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મારે ચારે કોર દર્શાવવાની છે. તો આખું વર્તુળ બનશે ને, પણ અહીંયા હું માત્ર એક સાઈડનો ભાગ દર્શાવું છું. ચલો એ આની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. હા, રામાયણમાં બાણ છોડતા હોય ને તીર, વિદ્યુત ક્ષેત્રનું સદિશ. ઓકે, આની નજીકના ભાગે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે, દૂરના ભાગે વિદ્યુત ક્ષેત્ર નિર્બળ હશે. લખવાની જરૂર નથી, હાલ મેં તમને સમજાવી દીધું. ફિગર બધી અંદર વધુ પડતું વર્ણન નહીં દર્શાવી, સમજે પડી. અહીંયા હું કોઈ પૃષ્ઠ લઈ લઉં, જો એ એક સમતલ લઈ લીધું, એવડું ને એવડું સમતલ અહીંયા લઈ લઉં, તો ભાઈ આમાં પસાર થતી રેખાઓની સંખ્યા વધુ હશે, આમાં પસાર થતી રેખાઓની સંખ્યા ઓછી હશે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે, ઈ પ્રબળ, અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર નબળું હશે. બીજી રીતે પણ સમજાવી શકાય, મેં બોલ્યો એ પ્રમાણે. ભાઈ રેખાઓ ગીચ હોય તો એની કિંમત પ્રબળ હોય, રેખાઓ છૂટી હોય તો એની કિંમત નિર્બળ હશે અથવા ઓછી હશે. ઓકે, હવે આપણે ઘનકોણની મેથડથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો ધોરણ 11ની અંદર બે પ્રકારના ખૂણા આવતા હતા, એક સમતલ કોણ, રિપીટ કરું છું ખ્યાલ આવે એટલા માટે, ભૂલી ગયા ના હોય તો, અને ઘનકોણ. કોઈ ચાપ વડે બનતો એંગલ થીટા, અને થીટાનું સૂત્ર હતું ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચેપ્ટર નંબર 2 પારિમાણિક સમીકરણવાળા ચેપ્ટર, એકમ અને માપન પદ્ધતિ. ઓકે, પૂરક કઈ ભૌતિક રાશિ? આ પૂરક ભૌતિક રાશિ, મૂળભૂત, સાધિત અને પૂરક ભૌતિક રાશિ. ઘનકોણ એટલે શું? તો ચાપની જગ્યાએ આપણે શું લેવાનું છે? આખું એ સમતલ, આ સમતલ, અને સમતલને આપણે કોઈ બિંદુ પાસે એંગલ બનાવશે. વિચારશે કે આવું સમતલ, અને એ સમતલ કેન્દ્ર પાસે જે એંગલ બનાવે એ એંગલને કહેવાય એનો ઘનકોણ. ઘનકોણનો સિમ્બોલ હતો ડેલ્ટા રો. અંતર એટલે ત્રિજ્યા કેટલી? r. આ માત્ર લંબાઈએ બનાવેલો ખૂણો ચાપ, અને અહીંયા આપણે ક્ષેત્રફળ લીધું, તો ક્ષેત્રફળે બનાવેલો ખૂણો એરિયા ડેલ્ટા એ અથવા ડેલ્ટા એસ. બુકમાં ડેલ્ટા એસ આપીએ, સરફેસ. તો ડેલ્ટા એસે બનાવેલો ખૂણો. ખ્યાલ આવે મિત્રો? પેલામાં માત્ર સિંગલ લંબાઈ હશે, અને અહીંયા આખે આખો ટુકડો આમ સમતલ, અને એને આમ બેન્ડ કરીએ આપણે, તો એને વિચારો, ખ્યાલ આવે? કેન્દ્ર આગળ અહીંયા બનાવેલો ખૂણો એને કહેવાય ઘનકોણ. ધોરણ 11માં આપણે શીખીએ. ઘનકોણનું સૂત્ર હતું, યાદ હશે, ચાપ ભાગ્યા ત્રિજ્યાની જગ્યાએ શું આવે? ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. તો ઘનકોણનું સૂત્ર થશે ડેલ્ટા એસ અપોન આર સ્ક્વેર. ડેલ્ટા એસની જગ્યાએ ડેલ્ટા એ અપોન આર સ્ક્વેર પણ લખી શકાય. એ ફોર એરિયા, ક્ષેત્રફળ માટે બુકમાં સિમ્બોલ એસ લખેલો છે. ઓકે, સમજીએ. સૂત્ર યાદ રાખજો. ઘનકોણનું સૂત્ર ડેલ્ટા એસ અપોન આર સ્ક્વેર. અહીંયા હું કોઈ બે બિંદુ લઈ લઉં. આપણે જે ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે તેમાં અહીં કોઈ બિંદુ લઈ લઈએ આપણે P1, અને અહીં કોઈ બિંદુ લઈ લઈએ આપણે P2. P1ને અનુરૂપ વર્તુળાકાર ભાગ આખો હશે, બરાબર, પણ આપણે એક સાઈડ દર્શાવીએ, અને P2ને અનુરૂપ. તો મિત્રો P1ને અનુરૂપ જે ક્ષેત્રફળ મળે છે એમાંથી પસાર થતી રેખાઓની સંખ્યા 1 2 3 4 5 6 7. તો ભાઈ P2ને અનુરૂપ જે ક્ષેત્રફળ છે એમાંથી પસાર થતી રેખાઓની સંખ્યા તો સરખી જ હશે. ખ્યાલ આવે છે? એ રેખાઓની સંખ્યા વિદ્યુત ક્ષેત્ર 1/r² પ્રમાણે એ આપણે આના ઉપરથી સાબિત કરીએ. ચલો, ઘનકોણનું સૂત્ર, તો ઘનકોણ ડેલ્ટા રો બરાબર ડેલ્ટા એસ અપોન r². તો એના ઉપરથી આપણે ક્ષેત્રફળ શોધી શકીએ. ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા રો r². P1 માટેનું જે અંતર છે એને હું r1 કહી દઉં, અને P2 માટેનું અંતર છે એ વીજભારથી આપણે r2 કહી દઈએ. તો જો બિંદુ P1, શબ્દોમાં બહુ વધારે નહીં લખું, બિંદુ P1 પાસે
ક્ષેત્રફળ ડેલ્ટા S1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા રો આર સ્ક્વેરની જગ્યાએ શું લખાય મિત્રો? R1 સ્ક્વેર. અને બિંદુ P2 પાસે ક્ષેત્રફળ ડેલ્ટા S2 બરાબર ડેલ્ટા રો ઇન્ટુ R2 સ્ક્વેર. ઓકે, હવે બંને બિંદુ પાસે આપણી પાસે ક્ષેત્રફળ આવી ગયા. વીજભારને ઘેરાયેલા વિધાન શું હતું? વીજભાર ક્યુને ઘેરાયેલા ક્ષેત્રફળમાંથી, મતલબ આ ક્ષેત્રફળમાંથી પસાર થતી રેખાઓની સંખ્યા કેટલી? સરખી. એના જ વીજભાર ક્યુને ઘેરાયેલા ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા n બધી જગ્યાએ સમાન. બરાબર સમજીશું? તો ભાઈ n જેટલી ક્ષેત્ર રેખાઓ આટલા ક્ષેત્રફળમાં પણ સંકળાશે અને આટલા ક્ષેત્રફળમાં સંકળાશે. એનો મતલબ આવો લખી છે કે ગમે તે એક માટે લખું તો આવું લખાય. બિંદુ P1 માટે, ચલો બિંદુ P1 માટે ડેલ્ટા રો R1 સ્ક્વેર ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ n. એ આંતર લઈ લઉં, ખ્યાલ આવે ને? આંતર R2. એટલે બિંદુ P1 પાસે જે ક્ષેત્રફળ છે, આ ક્ષેત્રફળ એ ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા n. એવી જ રીતે ડેલ્ટા રો R2 સ્ક્વેર ક્ષેત્રફળમાંથી પસાર થતી રેખાઓની સંખ્યા પણ એના જ. તો ધેરફોર એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી થાય? 1 ગુણાકારમાં n ભાગ્યા ડેલ્ટા રો R1 સ્ક્વેર. આવી જ રીતે બિંદુ P2 માટે લખવું હોય તો એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી રેખાઓની સંખ્યા શું થાય? n અપોન ડેલ્ટા રો R1 ની જગ્યાએ R2 સ્ક્વેર. મિત્રો એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ જ વિદ્યુત ક્ષેત્ર કહેવાય. એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એને જ કહેવાય વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર સંખ્યા, ઘનકોણ બધું સરખું છે. n બધી જગ્યાએ સરખું. ઘનકોણ ભાઈ આના માટે બધાના માટે ઘનકોણ સરખો. શું બદલાય? R1 R2. તો વિદ્યુત ક્ષેત્ર E n અચળ, ઘનકોણ અચળ, તો 1/R1 સ્ક્વેર લખાય, 1/R2 સ્ક્વેર લખાય. મતલબ ગમે તે અંતરાલ લઉં તો એ ચલે છે 1/R સ્ક્વેર. આમાં સમજણ પડી. બિંદુ P1 માટે આટલા ક્ષેત્રફળમાંથી પસાર થતી રેખાઓની સંખ્યા n. તો ભાઈ બિંદુ P2 પાસે પસાર થતી રેખાઓની સંખ્યા તો n જ છે. તો બિંદુ P2 માટે પણ એ સૂત્ર મળે n. તો એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી રેખાઓની સંખ્યા P1 માટે આટલી, તો P2 માટે એના જ પણ R1 ની જગ્યાએ R2 સ્ક્વેર આવી જશે. પણ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે જ વિદ્યુત ક્ષેત્ર E. તો E ચલે છે 1/R1 સ્ક્વેર, 1/R2 સ્ક્વેર. તો જનરલી સૂત્ર લખી દઈએ, E ચલે છે 1/R સ્ક્વેર. ખ્યાલ આવ્યો મિત્રો? વિદ્યુત ક્ષેત્ર એ 1/R સ્ક્વેરના પ્રમાણમાં હોય છે દર્શાવવા માટે આપણે આ થિયરીનો ઉપયોગ કર્યો. વિદ્યાર્થી મિત્રો, છેલ્લો મુદ્દો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓમાં લાક્ષણિકતા નંબર 1 હાલ આપણે સમજાવ્યું. ધન વીજભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર નીકળશે અને ઋણ વીજભારમાં અંત પામે છે. પણ સિંગલ વીજભાર હોય, માત્ર સિંગલ વીજભાર પ્લસ ક્યુ જ હોય તો એની ક્ષેત્ર રેખાઓ ધનમાંથી બહાર નીકળે પણ જાય ક્યાં? અનંત અંતર સુધી જાય. ઓકે, તો સિંગલ વીજભાર હોય તો તેની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વીજભાર હોય તો અનંત અંતરે જાય અને ઋણ વીજભાર હોય તો અનંત અંતરેથી અંદર દાખલ થાય. તો અનંતથી આરંભ કે અંત પામે છે. વીજભાર વિહીન વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તૂટક નથી હોતી પણ સતત હોય છે. ઓકે, એના વક્રો સતત હોય છે.
બે ક્ષેત્રરેખાઓ ક્યારે પણ એકબીજાને છેદતી નથી. આ જ વસ્તુ આપણે ધારારેખા માટે પણ સમજ્યા હતા. એ જ રિપીટેશન કરીએ. બે ક્ષેત્રરેખાઓ ક્યારે પણ એકબીજાને છેદતી નથી, કારણ કે બે વિદ્યુત ક્ષેત્રરેખાઓ કોઈ એકબીજાને છેદે તો એક જ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રને બે દિશા બને, જે કદી શક્ય નથી. અને છેલ્લી સ્થિત વિદ્યુત ક્ષેત્રરેખાઓ બંધ ગારાઓ બનાવતી. બહુ મહત્ત્વની લાક્ષણિકતા આવી રહી છે. આના બધું ચુંબકીય ક્ષેત્ર માટે પણ લાગુ પડશે, પણ ચુંબકીય ક્ષેત્રરેખાઓ અને વિદ્યુત ક્ષેત્રરેખા વચ્ચેનો જો તફાવત હોય તો એ તફાવત અહીંયા છે, +q -q. ઓકે, આ એક પ્રકારનું જે રીતે ચુંબક બોલીએ ને, ચુંબક એક પ્રકારનું ચુંબકીય ડાયપોલ છે, આ વિદ્યુત ડાયપોલ. તો ધનમાંથી વિદ્યુત ક્ષેત્રરેખાઓ બહાર નીકળશે, ઋણમાં દાખલ થશે. દોરાય ને, અહીંથી આમ જાય તો અહીં અંદર આવશે, અહીંથી આમ જાય તો એ જ પ્રમાણે અહીંયા અંદર આવશે. મતલબ ધનમાંથી બહાર નીકળી ઋણમાં દાખલ થશે. બરાબર સમજી લેજો. પરંતુ એ જ વસ્તુ આપણે જ્યારે ચુંબકમાં લાગુ પાડીશું તો ચુંબકના એવા બે છેડા ધ્રુવ N અને S. ભાઈ આ વિદ્યુત ડાયપોલ કહેવાય, ચુંબકીય ડાયપોલ કહેવાય. તો ચુંબકમાં પણ એ ચુંબકીય ક્ષેત્રરેખાઓ ક્યાંથી ક્યાં જાય? Nમાંથી બહાર નીકળી Sમાં દાખલ થઈ ફરીથી Nમાં વિરામ પામી, અંત પામી Nમાં જ. એનો મતલબ થાય કે ચુંબકીય ક્ષેત્રરેખા બંધ ગારો બનાવે. Nમાંથી બહાર નીકળી Sમાં દાખલ થઈ ફરીથી Nમાં વિરામ પામે, બંધ ગારો બનાવે. જ્યારે ધન વીજભારની વિદ્યુત ક્ષેત્રરેખાઓ ઋણમાં જાય, ઋણથી પાછી ના આવે, એનો મતલબ થયો કે બંધ ગારા બનાવતી નથી, અહીંયા બંધ ગારા બનાવે છે. ઓકે મિત્રો, તો આજે આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રને દર્શાવતી કાલ્પનિક રેખાઓની ચર્ચા કરી. વિદ્યુત ક્ષેત્રરેખાઓ, જ્યાં જ્યાં વિદ્યુત ક્ષેત્રરેખાઓ ગીચ હોય ત્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પ્રબળ હોય, જ્યાં જ્યાં વિદ્યુત ક્ષેત્રરેખાઓ છૂટી છૂટી હોય ત્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઓછું હોય. ધ્યાન એ રાખીશું, વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વીજભાર Q હોય તો તેના પર લાગતું બળ જો ધન વીજભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં, અને ઋણ વીજભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગશે. ઓકે મિત્રો, તૈયારી કરતા રહો. ઓલ ધ બેસ્ટ.